એમને હું બહુ ગમું છું પણ એ મને કમિટમેન્ટ આપવા તૈયાર નથી. આવો મેસેજ હમણાં મને આવ્યો અને એનો જવાબ મારે આપવો છે. હવે આપણે બધાની સાથે એવું થતું હોય છે જ્યારે આપણે રિલેશનશિપમાં હોઈએ ત્યારે, કે કોઈ વ્યક્તિ હોય કે જેને આપણે બહુ ગમતા હોય અને આપણને પણ એ બહુ ગમતા હોય, એવા સમય ઉપર આપણે એવું વિચારતા હોઈએ કે હવે આ રિલેશનને મારે આગળ વધારવો છે અને એવા સમય ઉપર કમિટમેન્ટની જરૂર પડતી હોય છે. અને એવા સમયે જે વ્યક્તિને આપણે ગમતા હોઈએ અથવા તો જે વ્યક્તિ આપણને ગમતા હોય એ વ્યક્તિ પાસેથી સહેજે આપણને એવી એક્સપેક્ટેશન રહેતી હોય છે કે આપણને કમિટમેન્ટ આપે રિલેશનનું અને રિલેશનને આગળ વધારવાનું. પણ એ વ્યક્તિ એ કમિટમેન્ટ આપવા તૈયાર નથી હોતા કોઈને કોઈ કારણથી. કદાચ એને એવો ભય હોય છે કે ભાઈ એ જે રિલેશન છે આગળ આવી રીતે નહીં ચાલે તો, અથવા તો એના ઘરેથી એના ફેમિલીમાંથી એને એ રિલેશન આગળ વધારવાની પરમિશન નહીં આવે તો, આવા કારણોસર એ આપણને ના પાડતા હોય છે. હવે અહીંયા તમને બધાને ખબર હશે કે ભાઈ જ્યારે કોઈ રિલેશન બહુ જ સારો એવો બની ગયો છે ત્યારે આપણને બધાને સહેજે એમ હોય કે યાર એ કમિટમેન્ટ આપે તો કેટલું સારું. અને હું તો બસ એટલું જ કહીશ કે જો કોઈ વ્યક્તિ તમને કમિટમેન્ટ ના આપતા હોય તો એક વખત ક્લિયરલી એમની સાથે બેસીને ચર્ચા કરી લો કે દોસ્ત, હું તારી લાગણીની કદર કરું છું પણ મને કમિટમેન્ટ જોઈશે. આ રિલેશનને આગળ વધારવા માટે મને કમિટમેન્ટ જોઈશે અને જો તું કમિટમેન્ટ આપવા તૈયાર ના હોય તો તમારે શું કરવું એની તમને બરાબર ખબર છે. એમ આઈ રાઈટ? જો આ વાત સાચી લાગી હોય તો જે વ્યક્તિને આ વાત લાગુ પડે છે એને બિલકુલથી શેર કરજો. ઓકે, ગોડ બ્લેસ યુ.